નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં સરકારી યોજના અને ભરતીમાં, જેમાં આપણે આજે જોઈશું સાબરકાંઠામાં ટ્રાફિક સંચાલનમાં આવેલ ભરતી વિશે. તો આવો તેની જાણકારી મેળવીએ. સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે વિવિધ જગ્યાઓમાં ભરતીની જાહેરાત આવેલ છે, જે આ પ્રમાણે છે. ટ્રાફિક શાખામાં 8, ઈડર સ્ટેટમાં 10, ખેડબ્રહ્મામાં 5 અને વડાળી ખાતે 2, જેની ઉંમર મર્યાદા છે 18 થી 40 વર્ષ. શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ 9 પાસ થયેલ હોવા જોઈએ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર. પુરુષ ઉમેદવારની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ. પુરુષ ઉમેદવારનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ. ટ્રાફિક શાખા માટે એવીબી હિંમતનગર ગ્રામ્ય ગાભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારનું રહેઠાણ ધરાવતા તેમજ ઈડર અથવા ખેડબ્રહ્મા તથા વડાલી પોલીસ સ્ટેશનની ખાલી જગ્યા માટે જે તે પોલીસ સ્ટેશનનું વિસ્તારનું રહેઠાણ ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર, જેના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે. અને ભાડા કરાર કે એફિડેવિટ જેમાં માન્ય ગણાશે નહીં, જેની ઉમેદવારે ખાસ તકેદારી રાખવી. એનસીસી, એનએસએસ, રક્ષા શક્તિ યુનિવર્સિટી ઉમેદવાર તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા હોય, વધુ ઊંચાઈ અને મજબૂત બાંધા ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભરતીનું ફોર્મ તથા ભરતીની અન્ય શરતોની વિગતો પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાની રહેશે. શારીરિક ક્ષમતા કસોટી જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 800 મીટરની દોડ રાખવામાં આવેલ છે, જે 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે. લેખિત પરીક્ષા માટે 30 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. મૌખિક પરીક્ષા 20 ગુણની રહેશે, જે ઇન્ટરવ્યુ તરીકે લેવામાં આવશે. આખરી મેરિટ ઉપરોક્ત તમામ કસોટી પાસ થયેલા ઉમેદવારોને જે તે પોલીસ સ્ટેશન અથવા ટ્રાફિક શાખા પ્રમાણે આખરી મેરિટ બનાવવામાં આવશે. ત્યારબાદ તાલીમ પ્રક્રિયામાં શરૂ થશે, જેમાં આખરી પસંદગી થયેલા ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે ટ્રાફિક નિયમને લગતી પ્રાથમિક તાલીમ દિન 15માં આપવામાં આવશે. જે તાલીમ દરમિયાન કોઈ પણ માનદ વેતન આપવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. અરજદારે તારીખ 6/8/2026 થી 17/8/2026 સુધી ઉક્ત જણાવતા મુજબ પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજદારે તારીખ 17/8/2026 સુધીમાં ફોર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે. તો આ હતી માહિતી સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં આવેલ ભરતી વિશે. તો જે તે ઉમેદવારો આમાં ભરતી મેળવવા ઈચ્છતા હોય તેમણે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ મેળવી લઈ તે સબમિટ કરવાનું રહેશે. આવી જ બીજી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેશો. ધન્યવાદ.